પ્રાર્થના સંદેશ ન્યૂઝ વિશ્વગતના સમાચાર। નડિયાદ કોર્ટના વકીલોએ જજની વર્તણૂકને લઈને કામ બહિષ્કારનો કર્યો ઠરાવ। નડિયાદ બાર એસોસિએશને સિવિલ જજ એનડી કટારિયાની કોર્ટનો બહિષ્કાર કર્યો। સિવિલ જજ એનડી કારિયા દ્વારા વકીલો પ્રત્યે અયોગ્ય અને ઉદ્ધત વર્તનને લઈને ચોક્કસ મુદત સુધી બહિષ્કાર। પક્ષકારો સાથે પણ માનવતા વિરુદ્ધનું અને તોછડું વર્તનનો વકીલોનો આક્ષેપ। સિનિયર વકીલોને યોગ્ય મુદત ન આપતા ઓનલાઈન મુદત જોઈ લેવા કહેતા મુદત રિપોર્ટ પણ સ્વીકારવાની ના પાડતા તોછડાઈપૂર્વકનું વર્તન કરતા બહિષ્કારનો લીધો નિર્ણય। નડિયાદના 7મા એડીસીની સિવિલ જજ તથા જ્યુડી મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબ એનટી કારિયા સાહેબની કોર્ટનો ચોક્કસ મુદત સુધી બહિષ્કાર કરવા નડિયાદ બાર એસોસિએશને કર્યો ઠરાવ। કોર્ટ હાઉસની બહાર વકીલો દ્વારા વિરોધ દર્શાવી કામકાજથી દૂર રહ્યા। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। હું હાલમાં નડિયાદ બાર એસોસિએશન ઇન્ચાર્જ પ્રમુખ વિલાસ આર અમિત। હડતાલ ઉપર ઉતરવાનું અમારે મેન કારણ એ હતું કે 7મા એડિશનલ ના જજ સાહેબ શ્રી એનડી કારિયા સાહેબ અગાઉ પણ 1 મહિના પહેલા અમે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને રજૂઆત કરેલી કે ભાઈ 7મા એડિશનલ સાહેબનું વકીલો પ્રત્યેનું ગેરવર્તણૂક ખૂબ જ ખરાબ છે, જેથી અંજારે સાહેબના કહેવાથી બેનનું જજ સાહેબનું થોડા દિવસ વર્તન સારું હોય ત્યારબાદ આની આ પરિસ્થિતિ ફરીથી ઊભી થઈ છે કે સિનિયર વકીલ હોય કે જુનિયર વકીલને કોઈ પણ વકીલને મુદત માટે કે ઉલટ તપાસ માટે કોઈ બીમારી ન હોય ત્યારે પણ એમને પ્રશ્નો ઉભા કરવાના હોય છે। વકીલોની માન મર્યાદા જાળવતા નથી, એમનું ફાવેના વર્તન કરતા હોય છે। પહેલા આજ રોજ નડિયાદ બાર એસોસિએશન થકી અચોક્કસ સમયની અમારે હડતાલ પાડવાની જરૂર થઈ। અચોક્કસ એનું નિરાકરણ થઈ જાય છે? એનું નિરાકરણ ના આવે ત્યાં સુધી અમે કોર્ટમાં નડિયાદ બારના કોઈ પણ કામગીરીથી અળગા રહીશું। જ્યાં સુધી વકીલ મિત્રોને એમને સાથ સહકાર સંપૂર્ણ આપવાની એ ના કરે ત્યાં સુધી અમે કોર્ટનો બહિષ્કાર કરીશું। એનું કારણ એ ખ્યાલ નથી અત્યારે અમને તો, પરંતુ અમે ઘણા સમયથી એમનું આ વર્તન સહન કરી રહ્યા હતા। ઉદ્ધત વર્તન છે એમનું, અને સિનિયર વકીલને પણ માન મર્યાદા એ જાળવતા નથી। હું અશોક આર મૈડા, નડિયાદ બાર એસોસિએશનના સેક્રેટરી તરીકેની મારી જવાબદારી છે। અશોકભાઈ, ખાસ કરીને એક મહિલા જજની સામે તમે મોરચો માંડીને શું જાણો? અમારે નડિયાદ કોર્ટમાં 7મા એડિશનલ સિનિયર સિવિલ જજ શ્રી એનટી કારિયા સાહેબ એમની કોર્ટમાં વકીલો પ્રત્યે ખૂબ જ ગેરવર્તણૂક કરવામાં આવે છે, ઉદ્ધત વર્તન કરવામાં, મનસ્વી વર્તન છે એમનું, અને વિશેષ તો માનવતા વિરુદ્ધનું વર્તન છે કે કોઈ અસીલ બીમાર હોય ને ના આપે અને એમનો એક્ઝામ્શન રિપોર્ટ આપવામાં તો સાહેબ સ્વીકારતા નથી કે અત્યારે મેડિકલ સર્ટિફિકેટ આપો। હવે સમજો કે કોઈ અમદાવાદમાં તો મેડિકલ સર્ટિફિકેટ ક્યાંથી તાત્કાલિક આવશે, અથવા ફરિયાદીની સામે પણ વોરંટ ઇસ્યુ કરો, આજે જ એમને બોલાવો। એટલે કોઈ પણ મુદત રિપોર્ટ કે એક્ઝામ્શન રિપોર્ટ સ્વીકારવાની ના પાડે। કોઈ ગરીબ અસીલ હોય ને કદાચ ના આવ્યા હોય તો કોસ્ટની રકમ 100-200 રૂપિયા, તો સાહેબની ઘણી મોટી રકમ કોસ્ટની હોય જે ગરીબ માણસોને પરવડે નહીં, એવા કોસ્ટની રકમ મોટી કરવાની, કોઈ પણ વકીલની સાથે અસભ્ય વર્તન કરવાનું, ઉદ્ધત વર્તન કરવાનું, અને ગમે તેવા કારણો હોય તો મુદત રિપોર્ટ નહીં લેવાનું અને આજે ચલાવો એવો જે એમનો આગ્રહ હોય છે, અથવા હક બંધ કરી દેવાના, અને એના માટે મોટી કોસ્ટની રકમ કરતા હોય, એટલે નડિયાદ બારના વકીલ મંડળ તરફથી એમનો બહિષ્કાર કર્યો, એમની કોર્ટનો બહિષ્કાર કરવામાં આવેલ છે। જ્યાં સુધી અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી આ કોર્ટનો તમામ વકીલો બહિષ્કાર કરશે અને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં, અને કોઈ પણ કાર્યવાહી ચલાવવામાં પણ નહીં આવે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।